श्रीनाथजी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिरायजी महाप्रभुजी रचित प्रसंग गई काले रसखानजीनो जो अधूरो प्रसंग हतो जेमां बे रात्रि पसार थई गई त्यां सुधी अर्धचेतन अवस्थामां भूख्या अने तरस्या जे चित्राजीना दर्शन करीने आसक्ति थई गई हती તેને રસખાનજીએ પોતાના છાતી ઉપર દબાવી રાખ્યું હતું। પછી શ્રી ગોવર્ધનનાથજી હવે રહી ના શક્યા, એટલે જે ચિત્રાજીના શૃંગાર હતા તે જ શૃંગાર આપે સ્વયં આપના શ્રીઅંગ ઉપર ધારણ કર્યા અને ગોવર્ધન પર્વત ઉપર જે મંદિર છે તેમાંથી ગોવિંદ કુંડ તરફ धीरे धीरे आप नीचे આવી રહ્યા હતા। આપના ચરણમાં જે નુપુર છે એનો અવાજ ધ્વનિ થઈ રહ્યો હતો મધુર, ને જે સ્થિતિ હતી 2 દિવસ 2 રાત્રિ ભૂખ્યા તરસ્યા નું વર્ણન ન થઈ શકે। પણ આપ કસોટી પણ કરો છો અને ફલ પણ એવું આપો છો। પોતાના જનને જ આપ આવી રીતે કસોટી કરીને ફલ આપવાનું વિચારો છો। આપના હાથમાં श्री हस्तमां जे वेणु हती नानी तेनो आपे स्पर्श कर्यो अने ते रसखानना शरीरमां दिव्य शक्तिनो स्फूर्तिनो संचार थई गयो। ज्यां भगवान श्री गोवर्धननाथजीना दर्शन कर्या ते ज वखते जे श्रृंगार अने जे चित्राजी हतुं तेवा ज दर्शन थया एटले कह्युं के आ ज छे महबूब, हूँ केटलो बधो शोधीने थाकी गयो, हवे मळी गया। तमे क्यां रहो छो महबूब? कारण के एवी खबर नहीं कि गोवर्धन पर्वतना मंदिरमांथी पधार्या छे, हजी तो जस्ट हमणे ज एमना नेत्रो खुल्या छे, भाનમાં આવ્યા છે। એટલે પછી ગોવર્ધનનાથજીએ તો કોઈ જવાબ નથી આપ્યો, પણ રસખાનજીએ કહ્યું કે તો પછી એક વખત મારી બાહોમાં તમને ભરી લઉં, બસ આટલી જ મારી તમન્ના છે। એમ કહી અને જે ભગવાન ગોવર્ધનનાથજી તરફ દોડ્યા અને ગોવર્ધનનાથજીએ જાણ્યું કે આ તો રાત્રિએ અડધી રાત્રિએ દીવાનો થયો, એટલે કે એમ કરી અને ગોવર્ધનનાથજી ત્યાંથી ભાગ્યા। ગઈકાલે પ્રસંગ જે આવ્યો હતો તે અહીંયા સુધી આવ્યો હતો। રસખાનજી શ્રીનાથજીને ભેટવા માટે દોડ્યા। શ્રીનાથજી પણ ચમક્યા કે આ તો અડધી રાતે દીવાનો થયો, હવે ભાગો કહી શ્રીનાથજી પણ દોડવા લાગ્યા। આ જે દર્શન થઈ રહ્યા છે આપણને એમાં મૂળ પરબ્રહ્મ એવા ગોકુલનાથજી અને પરબ્રહ્મ એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપની કૃપાથી થઈ રહ્યા છે। આ સામર્થ્ય આપ સિવાય અન્ય કોઈ બાળકો પાસે નથી, એટલે જ શિક્ષાપત્ર એ હરિરાયજી મહાપ્રભુજીએ જે પ્રગટ કર્યું છે, માનો કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જ આપના બાળકો માટે પ્રગટ કર્યું છે। પણ આ જે ગ્રંથ પ્રગટ કર્યો છે શ્રીનાથજી ચરિત્ર, એ વૈષ્ણવ સૃષ્ટિ માટે પ્રગટ કર્યો છે। અને શ્રીનાથજી પણ દોડવા લાગ્યા, એક કંદરામાં છુપાઈ ગયા। આપને તો આ ખેલ ગમે જ છે લુપ્પા છુપ્પીનો, પણ એ કંદરામાં છુપાયા પણ ઘોર અંધકાર છતાં પ્રભુના વસ્ત્રની સુગંધ અને જે નુપુરનો અવાજ તેને કારણે ત્યાં કંદરામાંથી પણ રસખાને શ્રીનાથજીને શોધી કાઢ્યા। તો પ્રભુ હવે કુંજ તરફ દોડ્યા। કુંજ એટલે કંદરા એટલે ગુફા ગોવર્ધન પર્વતની। હવે જે અંદર ગયા ને આવી રીતે અંદર આવી જશે એવું જોયું કે આવી રહ્યો છે, એટલે હવે તો પકડાઈ જવાય ને આપ તો કોઈ રીતેથી પકડાવો એવા નથી, સિવાય કે આપ જ ઈચ્છો। એટલે આપ ત્યાંથી પછી પાછા ગોવર્ધન પર્વતથી નીચે તરફ ઉતરી અને જે નજીકમાં કુંજ એટલે જે નિકુંજ કુંજ છે તેમાં પ્રવેશી ગયા। અને જે કુંજ તરફ દોડ્યા છે ત્યાં પછી આપને જે દોડવામાં આપને આપના વસ્ત્રો જે હતા એ દોડી રહ્યા હતા, એટલે તે પેલા કાંટા ઝાંખરામાં ફસાયા, એટલે વસ્ત્રો ફાટ્યા અને જે વસ્ત્ર
આપના શ્રીઅંગ ઉપર બચ્યા ફાટ્યા સિવાયના, એની ઉપર તો કાંટા અને ગોખરું એ ચોંટી ગયા. કેવી સચોટ લીલાનું દર્શન છે આ. જુઓ, ભાગવતજીની પોસ્ટ મૂકું છું એમાં અત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાનું વર્ણન જે ગઈકાલે આવ્યું કે પરમ દિવસે એમાં આવ્યું છે કે જ્યારે ગોપીજનોને ઠાકોરજી પ્રત્યે જે પ્રેમ જોયો, ઠાકોરજીએ ગોપીજનોનો પોતાના પ્રત્યે પ્રેમ જોયો, પછી એ વશ થઈ ગયા. એટલે વશ થઈ જાય, વશ થઈ જાય, વશ થઈ જાય, વાલો મારો પ્રેમને વશ થઈ જાય. એ જે દોડ છે મર્યાદા માર્ગમાં, એ ભાવ સાથે એમાં વર્ણન એવું આવ્યું કે ગોપીઓ એમ કહે કે તમે તું નાચ ને, તો એ નાચવા લાગી જાય. ગોપીઓ એમ કહે કે પેલો બાજોઠ મને લાવી દે, તો એ બાજોઠ આપ લાવી દે ઠાકોરજી સ્વયં એના માટે. ગોપીના જાણે કે કયાગરા કંથ હોય એવી રીતે. અને હવે જે મર્યાદા પણ હવે બતાવી દીધી પ્રભુએ. ક્યારે? તો કહે છે કે મારી પાદુકા લાય. તો ગોપીજનોના પગના પગરખા પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ શ્રી કૃષ્ણ પોતાના હાથમાં લઈ, નાના નાના શ્રીહસ્ત જે આપના બકુડા એમાં એના પાદુકા લઈ અને આપ ડોલતા ડોલતા આવે છે અને કે લે ગોપી. આ જ્યારે આપણે પ્રસંગ જ્યારે બી આવે છે ત્યારે સાથે સાથે સુખદેવજી એ પણ કહે છે, બહુ જ વિરોધાભાસ છે આમાં, પણ ખરેખર ભેદ ખોલી નાખે છે આપ કે કેવી રીતે શ્રી રસો વૈસહની પ્રાપ્તિ થઈ શકે. તો આપે એક વાક્ય એવું ત્યાં રાખ્યું ભાગવતજીમાં, કારણ કે હવે ભાગવતજીનો જ્યારે વિડીયો ક્લિપ આવશે ત્યારે એનો લાભ લઈશું વિસ્તારથી. પણ અત્યારે એક વાક્યમાં જ કહી દઉં કે જે સુખદેવજીએ કહ્યું કે જે સંસારના રહસ્યને જાણવાવાળા જે લોકો છે એ લોકો પણ આ લાભ નથી પામી શકતા. આ વાત કહીએ ને આપે એ પ્રમાણ આપી દીધું કે સંસારના રહસ્યને જાણવા માટે મથવું એના કરતાં પ્રભુની લીલા શ્રવણ કરી અને જો એમાં ચિત્ત ચોંટી જાય છે તો પછી બધા રહસ્યો સ્વાભાવિક જ ખુલી જાય છે. પકડી લેવો, સિંચન કરવું તો મૂળમહી, ડાળા પત્તાની ગરજ નહીં. ડાળા પત્તા એટલે આ સંસારનું રહસ્ય, એની ક્યાં જરૂર છે જ્યાં મૂળમાં જ સિંચન થઈ જાય છે ત્યાં. તો રસખાનનું સિંચન મૂળમાં થઈ ગયું. મ્લેચ્છ છે છતાંય પ્રભુ પ્રત્યે ભેટવાનો જે ભાવ છે એમાં પ્રેમ છે, શુદ્ધ પ્રેમ છે, નિષ્કામ પ્રેમ છે. એટલે પ્રભુ આવી રીતે દોડ્યા છે, વસ્ત્ર ફાટ્યા છે અને વસ્ત્રમાં ઝાંખરા અને ગોખરું ચોંટી ગયા છે. આ લીલા ગોકુલનાથજીના દર્શનથી, હરિરાયજીના કૃપાથી થઈ રહ્યા છે આપણને. હવે તો શ્રીનાથજીને પણ આજે રસખાનથી ખેલવાનો આનંદ આવવા લાગતા. ક્યારેક જાણી જોઈને થોડું ધીરું દોડે તો રસખાનને થાય કે મહેબૂબ આવી ગયા હાથમાં. જાણી જોઈને ઓછું દોડે, ધીમે દોડે, એટલે એમ થાય કે હવે તો પકડાઈ જ જશે. અને જ્યાં નજીક આવે ત્યાં તો શ્રીનાથજી પાછા દૂર નીકળી જાય. જેવી રીતે પેલો કાલ યવન પાછળ પડ્યો હતો એવું જ લાગે કે હમણાં આવી ગયા દ્વારિકાધીશજી, પણ વળી દૂર નીકળી જાય. આ એવી જ લીલા થઈ. છેવટે નિકુંજમાં જ અંતર ધ્યાન થઈ ગયા. આ અધિકાર તો આપને એવો અબાધિત છે કે આમાં જેમ કે રાસમાંથી અંતર ધ્યાન થવું, આ તો આપનો અધિકાર છે. અને આપ ઉચ્છંખલ છો ને આપ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત છો. તે સાથે જ હવે નુપુરનો અવાજ અને વસ્ત્રની સુગંધ પણ અદ્રશ્ય થઈ ગયા. હવે આપે આ ખેલ ખેલી લીધો. જેટલો રસનો ચટકો કરાવવો હતો તે કરાવી દીધો. હવે તો એને શ્રી ગુસાઈજીથી સંબંધ થશે, ગુસાઈજી થકી આપનો સંબંધ થશે. પછી તો આપનો જો અનુભવ જે છે બહુ સુંદર છે. આમાં કેવી રીતે રોકે છે રસખાનને. રસખાન જવા લાગશે બ્રહ્મસંબંધ થયા પછી તો ગોવર્ધનનાથજી કેવી રીતે એને રોકશે. એ જે શબ્દો છે એ તો પ્રેમની પરાકાષ્ઠા છે. એટલે જે ભાગવતજી છે એના બે પ્રસંગો એ બહુ જ દુર્લભ છે. એક તો આ જે મોજડી પગરખા લાવે છે ગોપીજનોના હાથમાં પકડીને,
ખરેખર હવે પૂર્ણ પુરુષોત્તમને પામવાની આનાથી વધારે બીજી કઈ રીત કે સાબિતી જોઈએ છે કે જે ગોપીજનો એટલે સ્ત્રીજનોને તો બહુ જ નિમ્ન કીધી છે, કેમ કે એને તો માસિક સ્ત્રાવ વગેરેથી પણ પીડાવું પડે છે અને એ અભણ હોય છે, ભણતી હોતી નથી, એટલે કોઈ જ્ઞાન નથી હોતું વેદનું. તો એ કેવી રીતે આટલું બધું પૂર્ણ પુરુષોત્તમને આવી રીતે વશ કરી શકે? બસ એ જ મૂળ છે ભાગવતજીનો. અને બીજો પ્રસંગ છે જે આજે આવશે, બ્રહ્માજી પેલા વાછરડાઓને ચોરી જશે તો ભગવાન પોતે વાછરડા બનીને ગૌશાળામાં શિયાળો, ઉનાળો, ચોમાસું 1 વર્ષ સુધી એ ગૌશાળામાં રહેશે. આ તો પ્રસંગની શરૂઆત કરતા જ સુખદેવજી છે ને દ્રવિત થઈ ગયા, કેમ કે સુખદેવજીને તરત જ એ વખતે દ્રવિત થવાનું કારણ એ હતું કે હવે આ વાછરડાઓ ગૌશાળામાં રહી અને શિયાળો, ઉનાળો, ચોમાસું એ ગાયને જે મનોરથ હતો કે આ શ્રી કૃષ્ણ શું અમારા વાછરડા ન થઈ શકે, અમારું સ્તનપાન ન કરી શકે, આવો જે ગાયોએ મનોરથ કર્યો હતો એમને પૂરો કરવા માટે બ્રહ્માજીને નિમિત્ત બનાવી વાછરડાઓને ચોરાવડાવી પોતે વાછરડા બની ગયા. અને જે સાધારણ ગોપીજનો હતા, નાના નાના મકાનમાં, ઝૂંપડામાં, કાચા પાકામાં રહેતા હતા, એ ગોપીજનોને એમ થાય કે જેમ યશોદાનું સ્તનપાન કરે છે એમ અમારું સ્તનપાન ન કરી શકે, તો એમનું પણ મનોરથ પૂરો કરવા 1 વર્ષ સુધી એવા ઘરમાં રહ્યા કે જ્યાં કોઈ સગવડ નહોતી. જેવી રીતે આજે મહાપ્રભુજીની, ગુસાઈજીની કાનીથી સાધારણ ઘરમાં પણ રહે છે. પદ્મનાભદાસજીની પાસે તો હતું નહીં ને છોલે ધર કરતા હતા તો પણ ત્યાં સુખ હતું. એવી જે કૃપા છે એવી આપણે ગોપીજનોના ઘરમાં બાળક થઈને કરી, એમનું સ્તનપાન કરીને, એટલે સુખદેવજી દ્રવિત થઈ ગયા. એ લીલાનું વર્ણન કરતા પહેલા એ આવશે. હવે એટલા માટે થોડું કહ્યું કે ભાગવતજીમાં જે પોસ્ટ મૂકું છું ને એને પણ વાંચવાનો અભ્યાસ રાખજો, પછી વિડીયો આવશે તો વધારે એનો આનંદ મળશે. હવે તો અંતર્ધ્યાન થયા, સુગંધ પણ ગઈ, નુપુરનો અવાજ પણ ગયો, એટલે પાછો વિરહ શરૂ થઈ ગયો. વિરહ તો ઉત્તમ છે પુષ્ટિ માર્ગમાં. ફરીથી રસખાન વિરહમાં ત્યાં જ ઢળી પડ્યા. ચોથા દિવસની સવાર ઉગી. કેટલું સમયસર જાય છે જુઓ હરિરાયજી. ત્રીજા દિવસની રાત્રિ આ બધું થયું. ચોથા દિવસની સવાર ઉગી ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ શ્રીનાથજીને શ્રમિત જોયા. પ્રભુના વસ્ત્રમાં ગોખરું ચોંટેલા છે, વસ્ત્ર ફાટેલા છે, ચરણોમાં વેલીઓ જે હોય ને વેલા એને ટુકડા વીંટળાયેલા છે. તે શ્રી ગુસાઈજી પ્રભુ પૂછવા લાગ્યા કે બાવા આ શું છે? રાસમાં ગયા હતા? કેમ કે રાસ નિકુંજમાં થાય અને ક્યાંક આપનો તાનમાં આવી જાય તો પછી આપમાં તો અલંકાર જ વેરાઈ જાય છે, તો પછી આવું કદાચ થયું હોય એ ભાવથી પૂછ્યું. કે ના, અમે તો રાસમાં ગયા હતા કે ચોપાટ કે સખા સાથે ખેલતા આવું થયું. ત્યાં જ શ્રીનાથજી પોતે જ બોલી ઉઠ્યા, ના કાકાશ્રી, અમે તો ન રાસ રમવા પધારેલા, ન તો શતરંજ ખેલવા, પણ અમે તો મધ્યરાત્રિએ દોડ પકડ રમવા ગોવિંદ કુંડ પધારેલા. ત્યારે શ્રી ગુસાઈજીએ ખૂબ જ વાલથી કપોલ પર હાથ ફેરવતા પૂછવા લાગ્યા કે નવો કોણ જીવ આવ્યો છે કે જેમને માટે મધ્યરાત્રિએ આપે આટલો શ્રમ લીધો? ત્યારે શ્રીનાથજી બોલ્યા કે એક રસિક મ્લેચ્છ જીવને મારી છબીથી મારામાં પ્રેમ થઈ ગયેલો, પછી વ્રજમાં બધાય મંદિરોના સ્વરૂપોમાં મને શોધીને થાકી ગયો. ત્યારે કોઈ વ્રજવાસીએ અહીં ગિરિરાજ પર દર્શન કરવાનું કહ્યું. તે મ્લેચ્છ હોવાથી અંદર ન આવી શકતા વિરહથી દગ્ધ અવસ્થામાં 3 દિવસ અન્ન જળ વગર ગોવિંદ કુંડ ઉપર અચેત પડી રહેલો. મારાથી ન રહેવાયું, તેથી અડધી રાત્રે તેની પાસે તેના ચિત્રાજીના મુજબમાં શૃંગાર કરીને ગયો અને દર્શન આપ્યા, પણ એ તો મને જોતા જ ભેટવાની ઈચ્છા કરી મારી પાછળ દોડ્યો. પણ કાકાશ્રી, જ્યાં સુધી આપ બ્રહ્મ સંબંધ ન કરાવો ત્યાં સુધી અમે કેવી રીતે છૂઈ શકીએ, સ્પર્શ કરી શકીએ? એટલે ગુસાઈજીના વલ્લભના અથવા તો વલ્લભ કુલના બ્રહ્મ સંબંધ સિવાય પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસવ અને સ્પર્શ નથી કરી શકાતો. આ વાત, આ સિદ્ધાંત તો જમનાથજીએ પણ કહી છે. જે
પેલી જે સેવિકા છે, નામ ભૂલી ગયો એનું અત્યારે, એ પ્રસંગમાં કે જે નિકુંજ લીલામાં ઠાકોરજીને સ્પર્શ અથવા સખા ભાવથી પણ ઠાકોરજીને સ્પર્શ કરવા માટેનો અધિકાર બ્રહ્મસંબંધથી જ થાય છે. અન્યથા ગોલોકમાં તો ખુલ્લું છે. અત્યારે જેવી રીતે ભાગવતજીમાં પ્રસંગ આવી ગયો મહાત્મ્યમાં, ધંધુકારીનો મોક્ષ થયો તો એને પણ ગોલોક, અને ફરી વાર કથા કરી પોતાએ બધાએ લાભ લેવા માટે તો એ બધાને ગોલોક. તો ગોલોક સરળ સહજ, હવે કલિયુગમાં ખુલી ગયા દરવાજા. હવે પણ ગોવર્ધનનાથજી અત્યારે સર્વોદ્ધારક સ્વરૂપે બિરાજે છે, એ પણ બધા માટે. પણ સ્પર્શ કરવો છે તો પછી આજ્ઞા વલ્લભ વિઠ્ઠલ વલ્લભ કુલથી બ્રહ્મ સંબંધ પામ્યા સિવાય ન થઈ શકે. કેવી રીતે છૂઈ શકીએ કે અપનાવી શકીએ? તેથી ત્યાંથી હું છટકીને અહીં આવી ગયો તો ફરી બેસુદ થઈને પડ્યો છે. માટે કાકાશ્રી આપ એ જીવ પાસે જાઓ અને એને શરણે લો. એ મ્લેચ્છ છે પણ એ જીવ અધિકારી છે. હવે આ જે સંવાદ છે અહીંયા, એ તો આપ ગુસાઈજી જ્યારે આવ્યા મંગળા માટે ત્યારે જોયું કે ગોખરું છે વગેરે, ત્યારે સંવાદ અહીંયા બતાવ્યો છે. થોડોક ફેર છે તો એનો પણ રસ લેવાનો, આપણે વિચારવાનું નહીં કેમ કે આમાં ભાવમાં, ભક્તિમાં, લીલામાં વિચારવાનો કોઈ ભાવ અર્થ જ નથી, આભારી લેવાનો. પણ જે વાસ્તવમાં 252 વૈષ્ણવમાં જે આ પ્રસંગ છે ને, એમાં તો મધ્યરાત્રિએ જ આપે ગોકુલ પધાર્યા છે. આ એક એવો પ્રસંગ છે કે જે પહેલી ને છેલ્લી વાર ગોવર્ધનનાથજી આપ ગોકુલ પધાર્યા છે 252માં. અને શ્રી ગુસાઈજી મધ્યરાત્રિએ પોઢી રહ્યા છે. ત્યાં આવીને ધીમે રહીને હળવેકથી આપણે કઈ લીલા કરી એવું ભૂલી ગયો છું અત્યારે, એટલે હું કંઈક ઊંધું બોલું તો ક્ષમા કરજો. પણ કદાચ ગુસાઈજીના હળવેકથી મસ્તક ઉપર હાથ ફેરવ્યો છે કે એવું કંઈક છે. અને ગુસાઈજી એકદમ જાગીને જુએ છે કે બાબા તમે રાત્રિએ અહીંયા ગોકુલમાં? આ કેવું? એવો કોણ જીવ છે કે જેમના માટે આપે આટલો બધો શ્રમ લીધો? એમ કરીને ત્યાં સંવાદ છે. પછી આ બધો સંવાદ છે કે કેમ ગોખરું ને કેવી રીતે કાંટા, કારણ કે વસ્ત્ર તો એ જ હતા ત્યાંથી બારોબાર આવેલા, અને કહ્યું કે અત્યારે જ તમે ચાલો અને આવી રીતે ઉદ્ધાર કરો. ગોવિંદ કુંડ ઉપર પડ્યો છે. અને પછી તે આપ ગોવિંદ કુંડ ઉપર આપના સાથે જ ગોકુલથી જ કોરા વસ્ત્રો, કારણ કે હવે બ્રહ્મસંબંધ કરાવવાનો જે પ્રોટોકોલ છે વલ્લભનો, એટલે કોરા વસ્ત્રોની, તુલસીની કંઠી, તિલક, ચરણામૃત આ બધું આપે એક ગઠડીમાં બાંધી અને પછી આપ ઘોડા પર બિરાજી અને ગોવિંદ કુંડ ઉપર આવીને કહ્યું કે જોતાની સાથે જ આ કહેશે એમાં એ પ્રસંગમાં રસખાનજી કે તમે સાહેબના મિત્ર લાગો છો. ગુસાઈજીને પણ બહુ પ્રસન્નતા થશે. જે જીવ જાણી જાય છે કે ગુસાઈજીને ગોવર્ધનનાથજીમાં ખૂબ પ્રીતિ છે, તે જીવ ઉપર ગુસાઈજી બહુ પ્રસન્ન થઈ જાય છે. એમાં તો મ્લેચ્છ થઈને કહી દેશે કે તમારો દોસ્ત, તમારો આ સાહેબ જે છે એ તમારો મિત્ર લાગે છે મને તો. ત્યારે ગુસાઈજી સંવાદમાં કહે છે એમને કે તે કેવી રીતે જાણ્યું? તો કહે છે કે તમે અહીંયા આવી રહ્યા હતા ત્યારે તમે વારંવાર પેલા પર્વત ઉપર જે મંદિર છે એ તરફ જોઈ રહ્યા હતા. એ સાહેબ હમણાં જ મને અંતર ધ્યાન થયા છે, એ ત્યાં છે મને ખબર છે, એટલે મેં કહ્યું. આવો સંવાદ છે એમાં. પછી કે જા તું અત્યારે સ્નાન કર, મને એમણે જ આજ્ઞા કરી છે કે તને શરણે લેવાનો છે. ગોવિંદ કુંડમાં મ્લેચ્છને સ્નાન કરાવી અને આપના સાથે લાવેલા ગોકુલથી જે વસ્ત્રો છે, કંઠી છે, તિલક છે, શરણામૃત છે, એને આપી અને પછી એમનો સ્વીકાર કરે છે. આ એવો બ્રહ્મ સંબંધ છે કે જે આવો ક્યારેય ભૂતો ન ભવિષ્યથી પોતે બધું લાયા હોય. વાહ! એનું કારણ પણ છે કે આ મ્લેચ્છના શરીરમાં છે એટલે બીજા બધા લોકો એને ન સમજી શકે. મેં કીધું ને, ગુસાઈજી માછીમાર મેહા ધીમર માટે જે સ્નેહ રાખે છે, એવો સ્નેહ તો કોના માટે રાખ્યો હશે એ પણ એક પ્રશ્ન છે. એટલે પ્રભુનો જે ભાવ છે એને આપણે ન સમજી શકીએ. એ અધિકારી જીવ છે. તરત શ્રી ગુસાઈજીએ સેવાનું કાર્ય રામદાસજીને સોંપી એ મ્લેચ્છ જીવ ઉપર કૃપા કરવા સામે ચાલીને પ્રથમ તો પરમ દયાલ શ્રી ગુસાઈજી પ્રભુ આપ શ્રીની બેઠકજી પરથી કોરા વસ્ત્રોની પોટલી તથા કંઠી લઈને ગોવિંદ કુંડ તરફ ઝડપથી રવાના થયા. કુંડના ઘાટ ઉપર અચેત રસખાનજી ઉપર અંજલિ ભરી બીજ મંત્રિત જળ છાંટ્યું અને બોલ્યા, ઉઠો. રસખાન ત્યાં તો ભાનમાં આવતા વળી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારો મહેબૂબ મને સામેથી મળવા આવ્યો પણ હું તેને ભેટવા ગયો કે એ જતો રહ્યો. બોલે, એમાં મારો કઈ ગુનો? કહેતા રડતા રડતા પૂછવા લાગ્યા કે મારો મહેબૂબ ક્યાં રહે છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તમારા મહેબૂબ જ મને અહીંયા મોકલ્યો છે. એ પણ રાત્રિના ઉજાગરાથી શ્રમિત છે. ચાલો આ ગોવિંદ કુંડમાં સ્નાન કરી લો અને આ કોરા વસ્ત્રો પહેરી લો.
અમે તમને મહેબૂબ પાસે લઈ જઈશું. આટલું સાંભળતાની સાથે તો રસખાને ગોવિંદ કુંડમાં છલાંગ લગાવી દીધી. સ્નાન કરી કોરા વસ્ત્રો પહેર્યા અને ત્યાં ગોવિંદ કુંડ પાસે શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું અને સ્વહસ્તે તુલસીની કંઠી પહેરાવી. અને હવે શ્રી ગુસાઈજી પ્રભુ રસખાનનો હાથ પકડી ગિરિરાજ ઉપર લઈ ગયા અને સાક્ષાત ગોવર્ધન ધરણના દર્શન કરાવ્યા. ત્યાં તો રસખાનને જેવા પ્રત્યક્ષ દર્શન ગોવિંદ કુંડ ઉપર થયેલા તેવા જ દર્શન અહીંયા આપ્યા. હવે રસખાનને શું અનુભવ થયો હશે તેનું વર્ણન ન થઈ શકે. અંગમાંથી વીજળી પ્રસાર થઈ જાય એવું લાગ્યું. આંખોમાંથી અશ્રુધાર થઈ, કંઠ ગદગદ થયો. અને ત્યારે શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યો. પછી પ્રભુની આરતી પછી જ્યાં રસખાનજી ત્યાંથી ભારે હૈયે પાછા પોતાના દેશ જવા જાય, કેમ કે મ્લેચ્છ છે ને, દીનતા બહુ છે, કેવી રીતે રહેવાય મારાથી અહીંયા. ત્યાં જ શ્રીનાથજીએ રસખાનજીનો હાથ પકડી લીધો. વળી પાછા તેમાંથી પ્રગટ થયેલા હતા, એમને દર્શન તો એવા જ આપી રહેલા. આવી ગયા ને હાથ રસખાનનો પકડી લીધો અને બોલ્યા, દારીકે. આ વ્રજ ભાષામાં આવી રીતે જ્યારે કંઈક બોલાબોલી થાય તો જે શબ્દ નીકળે છે આવો નીકળે છે. દારીકે દારીકે અબ તો મોકો છોડ કે કહા જાત હૈ. હાથ પકડીને કીધું ગોવર્ધનનાથજી. ત્યારે રસખાનજીએ પ્રભુની સન્મુખ પહેલું પદ ગાયું. તે આ છે, મોતીન માલ બની નટકે. મોતીન માલ બની નટકે, લટકી લટવા ગુંગરવારી. આ રસખાનજીને શ્રીનાથજીએ પોતાની ગ્વાલ મંડળીમાં સાથે રાખ્યા હતા. તે વખતે જે લીલા દર્શન કરેલા તેના પદ રચ્યા છે. એટલે રસખાનજીના જે પદ છે એમાં ઠાકોરજી અને આપના સખાઓ જે ગ્વાલ મંડળીમાં લીલા કરતા એના બધા જ અનુભવો એમાં વર્ણન કરેલા છે. રસખાનજીનું ચરિત્ર હવે વિરામ પામ્યું છે. હવે જે ચરિત્ર આવશે એમાં શ્રી ગુસાઈજી લીલા કરી જશે સદેહે ગોવિંદ સ્વામીને સાથે રાખીને. અને પછી આ વ્રજથી ઠાકોરજી કેવી રીતે વ્રજના વાસીઓ જ કહેશે કે તું યહાં સે ચલ્યો જા, કેમ કે વ્રજવાસીના કીધા સિવાય તો આ વલ્લભકુલથી પણ ના ખસે. એ પ્રસંગ એમાં આવશે, ધીરે ધીરે આવશે, 1-2 દિવસમાં. અને પછીની લીલાઓ પણ બહુ સુંદર છે. બોલો શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો.